રણમાં હવે ઊંટ પણ સુરક્ષિત નથી. આખરે એવું શું બદલાઈ ગયું? રણનું જહાજ કહેવાતું ઊંટ હવે ગરમી સામે કેમ હારી રહ્યું છે? આંખમાં પાણી અને ખરતા વાળ. શું ઊંટો પણ ક્લાઇમેટ ચેન્જના શિકાર બન્યા? 50 ડિગ્રી ગરમીમાં ઊંટના પગમાં ફોલ્લા કેમ પડી રહ્યા છે? ચાલો જાણીએ ઊંટ માટે ગરમી હવે જીવલેણ કેમ બની રહી છે. નમસ્કાર, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે. ઉત્તર પૂર્વ ઇથિયોપિયાનો અફાર પ્રાંત પૃથ્વીના સૌથી ગરમ અને સૌથી સૂકા વિસ્તારમાંનો એક. અહીં રેતીનો અંત દેખાતો નથી. ઝાડો બહુ ઓછા છે અને તાપમાન ઘણી વખત 50 ડિગ્રી સેલ્સિયસને પણ પાર કરી જાય છે. સદીઓથી અફારના પશુપાલકો ઊંટ પર મીઠાના ચોસલા લાદીને રણ પાર કરતા આવ્યા છે. અહીં ઊંટ એ માત્ર પશુ નથી, જીવનનું આધાર સ્તંભ છે. પરંતુ હવે આ જ અફાર પ્રાંતમાં એક ભયંકર બદલાવ જોવા મળી રહ્યો છે. મીડિયા અહેવાલ મુજબ અફાર પ્રદેશમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ગરમીની લહેરો વધુ લાંબી અને વધુ તીવ્ર બની છે, જેના કારણે પશુપાલકોને ઊંટોને પાણી અને ઘાસચારો મળતા વિસ્તારો તરફ ખસેડવાની ફરજ પડી રહી છે. સેમેરા વિસ્તારના પશુપાલક અલી ઉમર પાસે લગભગ 500 ઊંટ છે. 40 વર્ષના અલી કહે છે કે હવે તેમના ઊંટો પહેલાની જેમ ગરમી સહન કરી શકતા નથી. તેઓ કહે છે કે ઊંટના પગ પર ફોલ્લા પડી જાય છે, આંખમાંથી સતત પાણી વહે છે, ગરમ રેતી તેમની ચામડીને દઝાડે છે અને જ્યારે તેઓ બેઠા રહે છે ત્યારે તેમના વાળ ખરી પડે છે. કલ્પના કરો, જે પ્રાણી રણનું પ્રતીક ગણાય છે તે આજે ગરમીથી દઝાઈ રહ્યું છે. અલી ઉમર વધુ એક દુઃખદ વાત કહે છે. છેલ્લા 1 મહિનામાં સખત ગરમીના કારણે મેં ઊંટના 8 નાના બચ્ચા ગુમાવ્યા છે. તેઓ કહે છે કે પહેલા રણમાં પવન ફૂંકાતો ત્યારે થોડું ઠંડક મળતી હતી, પરંતુ હવે પવન પણ ગરમ લાગે છે. તેમના શબ્દોમાં હવે હવા પણ દઝાડે છે. મીડિયા અહેવાલ મુજબ અલી ઉમર જેવા અનેક પશુપાલકો હવે ગરમીના કારણે ઊંટોની તબિયતમાં ઝડપથી બગાડ જોવા મળતો હોવાનો દાવો કરી રહ્યા છે. આ ફક્ત એક પશુપાલકની વ્યક્તિગત ફરિયાદ નથી. વૈજ્ઞાનિકો, પશુ કલ્યાણ સંગઠનો અને અનેક અભ્યાસો હવે એક જ વાત કહી રહ્યા છે: અત્યંત ગરમી ઊંટોના આરોગ્ય પર સીધી અસર કરી રહી છે. ગરમી વધે ત્યારે ઊંટ ઝડપથી પાણી ગુમાવે છે, વનસ્પતિ ઘટે છે, છાંયડો મળતો નથી અને લાંબા સમય સુધી ગરમ રેતી પર ચાલવાના કારણે તેમના પગ અને ચામડી પર ગંભીર અસર થાય છે. દર્શક મિત્રો, મીડિયા અહેવાલ મુજબ કેટલાક વિસ્તારોમાં દિવસ દરમિયાન રેતીનું તાપમાન હવામાં નોંધાતા તાપમાન કરતાં ઘણું વધુ રહે છે, જેના કારણે ઊંટોના પગને સીધી ઈજા થવાની શક્યતા વધી જાય છે. ઉત્તર આફ્રિકા અને હોર્ન ઓફ આફ્રિકા વિસ્તાર દુનિયાના લગભગ 80% એક ખૂંદવાળા ઊંટોનું ઘર છે. દાયકાઓથી દુષ્કાળ અને ગરમી સામે ટકી રહેવા માટે લોકો ઊંટ પાળવા તરફ વળ્યા હતા, પરંતુ હવે સ્થિતિ એવી બની રહી છે કે ઊંટ પોતે જ સંકટમાં આવી ગયું છે. મીડિયા અહેવાલ મુજબ 2025માં દક્ષિણ ઇથિયોપિયામાં થયેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું કે વધતું જતું તાપમાન ઊંટોની તંદુરસ્તી, દૂધ ઉત્પાદન અને પ્રજનન પર ગંભીર અસર કરી રહ્યું છે. પશુપાલકોનું કહેવું હતું કે આબોહવા બદલાતા ઊંટો નબળા પડી રહ્યા છે. પડોશી દેશ સોમાલિયામાં સ્થિતિ વધુ ગંભીર છે. અહેવાલ પ્રમાણે જૂનમાં પ્રકાશિત સંશોધન અનુસાર દુષ્કાળના કારણે ઊંટોના મૃત્યુનું પ્રમાણ કટોકટીના સ્તરે પહોંચી ગયું છે. લગભગ 6000 પશુપાલક પરિવારો પર થયેલા અભ્યાસમાં જાણવા મળ્યું કે 46% પરિવારો ઊંટોના મોતથી સીધા પ્રભાવિત થયા હતા. સુલ પ્રાંતમાં તો ઊંટોના મૃત્યુનું પ્રમાણ લગભગ 73% સુધી પહોંચી ગયું હતું. આ આંકડા બતાવે છે કે સમસ્યા સ્થાનિક નથી, આખો વિસ્તાર તેની ઝપેટમાં આવી રહ્યો છે. મીડિયા અહેવાલ મુજબ ઉત્તર પૂર્વ કેન્યામાં પશુ ચિકિત્સક હસન નુવાગિયો છેલ્લા 2 વર્ષથી એક ચિંતાજનક ફેરફાર જોઈ રહ્યા છે. તેમના જણાવ્યા પ્રમાણે અતિશય ગરમીના કારણે ઊંટોના મૃત્યુમાં લગભગ 15%નો વધારો થયો છે. તેઓ કહે છે કે હવે હાઇપરથર્મિયા એટલે કે શરીરનું તાપમાન અસામાન્ય રીતે વધી જવું, જેના કેસોમાં ભારે વધારો થયો છે. આવી સ્થિતિમાં ઊંટોને એક પછી એક ચેપ લાગવા લાગે છે. અર્થાત ગરમી ફક્ત બહારથી દઝાડતી નથી, અંદરથી શરીરને નબળું પણ બનાવે છે. વિશ્વ હવામાન સંગઠન WMO અનુસાર ઉત્તર આફ્રિકામાં હીટવેવ હવે સામાન્ય બની ગઈ છે. 1981 પછીથી ગરમીની લહેરોમાં સતત વધારો નોંધાયો છે.
અહેવાલ મુજબ 2024માં આ વિસ્તારના ઘણા દેશોમાં તાપમાન 50 ડિગ્રી સેલ્સિયસથી પણ ઉપર ગયું હતું. WMOના સ્ટેટ ઓફ ધ ક્લાઇમેટ ઇન આફ્રિકા 2025 રિપોર્ટ મુજબ કેટલાક વિસ્તારોમાં દર દાયકાએ લગભગ 0.43 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન વધી રહ્યું છે. સાંભળવામાં આ આંકડો નાનો લાગે, પરંતુ રણ માટે તે વિશાળ ફેરફાર છે. સવાલ એ થાય છે કે ઊંટ તો ગરમી સહન કરવા માટે જાણીતું પ્રાણી છે, તો પછી સમસ્યા શું છે? સાચું છે, ઊંટ લગભગ 40 ડિગ્રી સુધીની ગરમી સારી રીતે સહન કરી શકે છે. તે દિવસ દરમિયાન શરીરના તાપમાનમાં થોડો ફેરફાર થવા દે છે, જેથી પરસેવો ઓછો આવે. ઘટ્ટ પેશાબ અને સૂકા મળ દ્વારા તે ઓછું પાણી ગુમાવે છે. જાડી ચામડી તેને સૂર્યના કિરણોથી બચાવે છે. પરંતુ વૈજ્ઞાનિકો કહે છે કે એક મર્યાદા પછી આ કુદરતી પ્રણાલી કામ કરવાનું બંધ કરે છે. જ્યારે તાપમાન સતત 45 થી 50 ડિગ્રી કે તેથી વધુ રહે, પાણી ઓછું મળે અને છાંયડો ન હોય, ત્યારે ઊંટને પણ ગંભીર હીટ સ્ટ્રેસ થાય છે. અલ્જીરિયાના સંશોધક પ્રોફેસર અબ્દેલામજીદ ચેહમાએ સહારાના ઊંટો પર પ્રયોગો કર્યા છે. તેમના અભ્યાસ મુજબ લાંબા સમય સુધી 41 થી 45 ડિગ્રીથી વધુ તાપમાનમાં રહેવાના કારણે ઊંટના કોષો સીધા પ્રભાવિત થાય છે. રોગ પ્રતિકારક શક્તિ પણ નબળી પડે છે. શ્વેત રક્તકણો નુકસાન પામે છે. શરીર પોતાને સુધારવા માટે સતત સંઘર્ષ કરે છે. અર્થાત ગરમી હવે માત્ર અસ્વસ્થતા નહીં, પરંતુ કોષ સ્તરનું નુકસાન કરી રહી છે. જ્યારે ગરમી અસહ્ય બની જાય છે, ત્યારે ઊંટ ખોરાક ઓછો લે છે. ચયાપચય ધીમું પડી જાય છે. શરીર અંદર ગરમી ઉત્પન્ન ન થાય તે માટે ઉર્જા બચાવવાનો પ્રયાસ કરે છે. પરિણામે સુસ્તી, થાક, વજનમાં ઘટાડો અને નબળાઈ જોવા મળે છે. દૂધનું ઉત્પાદન ઘટે છે અને પ્રજનન ક્ષમતા પર પણ અસર પડે છે. આ સીધી અસર પશુપાલકોની આવક પર પડે છે. મીડિયા અહેવાલ મુજબ મોરોક્કોના નિષ્ણાત પ્રોફેસર મોહમ્મદ અલ ખાસ્મી જણાવે છે કે તેમણે ઊંટોમાં બળતરા, સ્નાયુ અને હાડકાની સમસ્યાઓ, કિડની સંબંધિત તકલીફો અને ચેપી રોગોમાં વધારો નોંધાયો છે. તેમના કહેવા મુજબ અતિશય ગરમી સાથે પાણીની અછત, ઘાસચારો ઘટવો, છાંયડો ન મળવો અને પશુ ડોક્ટરોની અછત, આ બધી બાબતો મળીને સંકટને વધુ ગંભીર બનાવે છે. પરિણામે એક મોટો સામાજિક બદલાવ શરૂ થયો છે. ઇથિયોપિયાના ઘણા પશુપાલકો પોતાના પરંપરાગત ઉત્તર પ્રદેશો છોડીને દક્ષિણ તરફ જઈ રહ્યા છે, જ્યાં પાણી અને ઘાસચારો થોડો વધુ મળે છે. અહેવાલ પ્રમાણે પ્રોફેસર ડેનિયલ ગેલન કહે છે કે આ સામાન્ય મોસમી સ્થળાંતર નથી. લોકો કાયમ માટે પોતાનો વિસ્તાર છોડી રહ્યા છે. તેઓ કહે છે કે અર્થાત ગરમી હવે ફક્ત પ્રાણીઓને નહીં, માનવ જીવનની પરંપરાગત પદ્ધતિઓને પણ બદલી રહી છે. સોમાલિયામાં તો પાણીની સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે કેટલાક વિસ્તારોમાં પાણીના ભાવ 2000% સુધી વધી ગયા છે. ઓક્સફામના જણાવ્યા મુજબ 2020 થી 2023 દરમિયાન હોર્ન ઓફ આફ્રિકા એ સૌથી લાંબા અને ગંભીર દુષ્કાળનો સામનો કર્યો હતો. દર્શક મિત્રો, થોડો સુધારો થયા બાદ હવે ફરી ગરમી અને પાણીની અછત ચિંતા વધારી રહી છે. અલી ઉમર જેવા પશુપાલકોને હવે સૌથી મોટો ડર રોગચાળાનો છે. તેઓ કહે છે કે જો કોઈ રોગચાળો ફેલાશે તો મારા પુખ્ત ઊંટો પણ બચશે નહીં. આ બધું સાંભળ્યા પછી એક પ્રશ્ન ઊભો થાય છે: શું ઊંટ પણ ક્લાઇમેટ ચેન્જનો શિકાર બની શકે? વૈજ્ઞાનિકોનો જવાબ છે હા. મીડિયા અહેવાલ મુજબ પ્રોફેસર ચેહમા કહે છે કે ઊંટ હજુ પણ રણમાં બચી રહેવાની છેલ્લી કડી છે, પરંતુ હાલની ભીષણ ગરમી તેના મૂળભૂત જીવન તંત્રને પણ જોખમમાં મૂકી રહી છે. વિચાર કરો, જે પ્રાણી હજારો વર્ષથી રણમાં માનવજાતનો સાથી રહ્યું, તે આજે પોતાનું અસ્તિત્વ બચાવવા માટે લડી રહ્યું છે. આ કહાની માત્ર આફ્રિકાની નથી, આ વૈશ્વિક તાપમાન વૃદ્ધિની જીવંત ચેતવણી છે. જ્યારે પૃથ્વી ગરમ થાય છે, ત્યારે સૌથી વધુ અનુકૂળ બનેલા પ્રાણીઓ પણ અસુરક્ષિત બની જાય છે. રણનું જહાજ કહેવાતું ઊંટ આજે આપણને એક મોટો સંદેશ આપી રહ્યું છે. કુદરતની મર્યાદા હોય છે, અને જો ગરમી સતત વધતી રહેશે તો કદાચ આવનારી પેઢીઓ માટે ઊંટ શક્તિનું નહીં, પરંતુ ક્લાઇમેટ ચેન્જના સંઘર્ષનું પ્રતીક બની જશે. દર્શક મિત્રો, આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો. ચેનલને સબસ્ક્રાઇબ કરજો.